પહેલો સવાલ પુરુષોત્તમ સોલંકીને કર્યો કે નરેન્દ્ર મોદીનો ડર લાગે છે? એટલે કે ના ભાઈ, મારો ભૂતકાળ નરેન્દ્રભાઈને ખબર છે. ચાંદની હત્યાકાંડ થાય છે દાતાર ઉપર, એટલે હું કવર કરવા ગયો દાતાર ઉપર, એટલે ત્યારે ડીએસપી રજા ઉપર હતા અને ડીવાયએસપી ડેડ બોડીની નજીક પણ નહોતા આવતા. એટલે મેં કીધું ના, તમે આવો, કારણ કે જે રીતે દીકરીને મારી છે ને, બધું પકડાવો તો જોઈએ. ત્યારે અકીલામાંથી વિજય ત્રિવેદી ફોટોગ્રાફર મારી જોડે, મેં કીધું વિજયભાઈ, આ એ રીતે આખું કવર કરીએ આપણે કે ખબર પડે કે ના, આવવું જોઈએ, મારે ડેડ બોડી સુધી જ આવવું જોઈએ. ન્યાય તો પછીની વાત છે. મોટો ઇસ્યુ બની ગયો. પુરુષોત્તમ સોલંકી, એમને એવું હતું કે રાજીનામું આપી દઈશ. બહુ મોટો મુદ્દો બની ગયો મારા રિપોર્ટિંગના. સ્ટેન્ડ લીધું એમને. યસ. બહુ તપાસ સોંપવામાં આવી, આરોપી પકડાય નહીં. પુરુષોત્તમ સોલંકી જુનાગઢ તળેટીમાં આવે છે અને હું એમનો ઇન્ટરવ્યુ કરું છું. જ્યારે હું પહેલી વાર દેખાણો ટીવીમાં, પહેલો સવાલ પુરુષોત્તમ સોલંકીને કર્યો કે નરેન્દ્ર મોદીનો ડર લાગે છે? એટલે કે ના ભાઈ, મારો ભૂતકાળ નરેન્દ્રભાઈને ખબર છે. મેં કીધું કયો ભૂતકાળ તમારો? અરે મારો મુંબઈનો ભૂતકાળ બને છે. ત્યારે હેડલાઇન બને છે નરેન્દ્ર મોદીને મારો ભૂતકાળ ખબર છે, પુરુષોત્તમ સોલંકી. એ હું પહેલી વાર દેખાણો હતો સ્ક્રીન ઉપર, ઓન સ્ક્રીન. એ મારી સ્ટોરી